સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતની આઝાદીના 78મા વર્ષ નિમિત્તે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી। ભારતની આઝાદીના 78મા વર્ષ નિમિત્તે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહાર ગામથી સારવાર લેવા આવતા દર્દીના 400 જેટલા સગા સંબંધીઓને પાઉંભાજી અને શીરો જમાડીને ભારતની આઝાદી ના પર્વની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે વડોદરા શહેરના નામી એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ હાજર રહ્યા હતા અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ વતી મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ, ઇકબાલભાઈ સૈયદ, અબ્દુલ રહેમાન શેખ અને ઇલિયાસભાઈ હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે આ ટ્રસ્ટના લોકો પાછલા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ લોકોની દવાઓ તથા અન્ય જરૂર મુજબની મદદ કરે છે અને આ ટ્રસ્ટ દ્વારા નાત જાતના ધર્મ વગર એક ભાવ સાથે લોકોની સેવાકીય કાર્ય કરવામાં આવતું હોય છે। આ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં બિનવારસી મૃતદેહોના ધર્મ મુજબ અંતિમ સંસ્કાર અને દફન વિધિ કરવામાં આવે છે અને આ ટ્રસ્ટના લોકો કુદરતી આપતા વખતે પણ પોતાનો ફરજ સમજીને અગ્રેસર રહી સેવાકીય કાર્યોમાં સહભાગી બનતા હોય છે। ત્યારે આ ટ્રસ્ટ દ્વારા અઠવાડિયામાં 2 વખત એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે 700 જેટલા લોકોને જમવાનું અથવા તો નાસ્તો કરાવવામાં આવે છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। હું એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ હેલ્પિંગ હેન્ડનો સેક્રેટરી બોલું છું અને આજના 78મા સ્વતંત્રતા દિવસની ભારત દેશના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું અને આજે એસએસજી હોસ્પિટલમાં 400 થી 500 લોકોને અલ્પાહાર તરીકે પાઉંભાજી અને શીરો આ જે એસએસજી હોસ્પિટલમાં પેશન્ટ અને એમના જે રિલેટિવ્સ આવે છે એમને વિતરણ કરવાનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં 400 થી 500 લોકોએ લાભ લીધો। શિફા ચેરિટેબલ ટ્રસ્ટ પાછલા ઘણા વર્ષોથી એસએસજી હોસ્પિટલમાં સોમવાર અને શુક્રવારના દિવસે અલ્પાહારનું વિતરણ કરતું આવેલું ટ્રસ્ટ છે ને આપણે બધા મળીને આવા ભારત દેશમાં જે નાના નાના ટ્રસ્ટો ચાલે છે, જે લોકો માનવતાનું કામ કરે છે અને લોકોને જમવાનું વિતરણ કરે છે, એવા ટ્રસ્ટોને મદદ કરવી જોઈએ એવી આપણી અપીલ છે અને આપણે બધા મળીને આપણા આવા ટ્રસ્ટોને મદદ કરીએ અને આપણા ભારત દેશના લોકોને સપોર્ટ કરીએ। જય